નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર. મારી સાથે ઉપસ્થિત છે સુનિલભાઈ લાંજેવર. સુનિલભાઈ લાંજેવર આમ તો કહી શકાય કે પોલિટિકલ પરિવારથી છે, એટલા માટે કે એમના માતાશ્રી 2 વખત નગરસેવક રહી ચૂક્યા છે અને હવે સુનિલભાઈને પણ મોકો મળ્યો છે. નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા અને હાલ બાંધકામ વિભાગના ચેરમેન છે. સુનિલભાઈ, સૌ પહેલા તો હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. કે આપને આ મોકો મળ્યો છે. તો સુનિલભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે આપને બાંધકામ વિભાગના ચેરમેન એટલે બાંધકામ શાખા એ ખૂબ મોટું વિભાગ છે. બાંધકામ વિભાગ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે. તો આ વિભાગ તમને કેવી રીતે મળ્યું? કોઈ સેટિંગ છે કે કઈ રીતે મળી ગયું? ના, ભાજપની પ્રણાલી તમે જાણો જ છો, બરાબર. અર્થથી ફર્સ્ટ પર, ફર્સ્ટથી અર્થ પર લાવતા કંઈ વાર નહીં લાગે અને પાર્ટી નવા ચહેરાઓને ચાન્સ આપે જ છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબે ઘણા બધા, તમે જાણી શકો છો, આપણા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નવીનજી, તેમને જે રીતે ચાન્સ આપ્યો તે રીતે કદાચ મારામાં કંઈક પાર્ટીએ જોયું હશે ને મને આ એક જવાબદારી નિભાવવા માટેની તક આપી છે ને તેના માટે એમને હું દિલથી આભાર માનું છું. અને એમને એક તમારા થકી, તમારા માધ્યમથી એક પ્રોમિસ આપવા માંગુ છું કે ભાઈ, હું મારી રીતે 100% પૂરેપૂરો આ જવાબદારીમાં સફળ થઈશ એવી હું એમને બાંયધરી આપું છું. સુનિલભાઈ, હું એવું ઈચ્છું છું કે શહેરીજનોને તમે જણાવો કે બાંધકામ શાખાની અંદર કયા કયા કામો આવે છે, જેથી લોકો સુધી માહિતી પહોંચે. બાંધકામ શાખામાં સરકારી ઇમારતો, જે દાખલા તરીકે આપણા સમજો આંગણવાડીઓ છે, ટાઉન હોલ છે, આપણા સરકારી કચેરીઓ છે, લગતી બધા જ બાંધકામના કામો, તેમજ રોડ રસ્તા, આપણે ડામરના કામો થઈ ગયા, વોટેવર તમારે થઈ ગયા, બ્લોક પેવિંગના કામો થઈ ગયા, એક્સેટ્રા, એ બધા કામો આપણા બાંધકામ શાખાને લાગીને આવે છે. સુનિલભાઈ, જ્યારે આપણે ટાઉન હોલની વાત કરી છે, તો ટાઉન હોલ બાબતે મારો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન જાહેર હિત સાથે સંકળાયેલો પ્રશ્ન છે. ટાઉન હોલની અંદર જ્યાંથી હું જોઉં છું તો ફક્ત ને ફક્ત મહાનગરપાલિકા અથવા તો ભારતીય જનતા પાર્ટીના જ પ્રોગ્રામો થઈ રહ્યા છે. જ્યારે એ બનાવવા પાછળનો જે હેતુ હતો કે આ શહેરની સામાન્ય જનતા પણ લગ્ન પ્રસંગ હોય, નાના મોટા ફંક્શનો હોય, બર્થડે પાર્ટી હોય, તો હાઈફાઈ બિલ્ડિંગની અંદર, હાઈફાઈ સુવિધાની અંદર પોતાનું લગ્ન પ્રસંગ ઉજવી શકે અને સામાન્ય માણસને પણ એમ ફીલ થાય કે મેં એક રિચ મેન તરીકે મારું ફંક્શન ઉજવ્યું છે. પરંતુ એવું કશું મારા જોવામાં આવ્યું નથી, કારણ કે જે દિવસથી ટાઉન હોલનું ઓપનિંગ થયું છે તેની અંદર મોટે ભાગે જે પ્રોગ્રામો થયા છે એ ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકાના થઈ રહ્યા છે. એ બાબતમાં શું કહેશો તમે? જો એના માટેની મારી પાસે વિશેષ જાણકારી તો નથી, પણ આપણે લોકોના હિત માટે જે ટાઉન હોલનું બાંધકામ કરવામાં આવ્યું હતું, ઓકે, પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ એમનો કંઈક જે રેન્ટ હશે, વોટેવર, એ થોડુંક પબ્લિક માટે કદાચ ઊંચું હોઈ શકે. એટલે મને બહુ જાણકારી નથી, છતાં હું જાણી લઈશ ને એના માટે જે થતું હોય તો હું 100% પ્રયાસ કરીશ કે લોકોના ઉપયોગમાં આવે. સુનિલભાઈ, આપણે જે વાત છે એ ખૂબ સાચી વાત છે તમારી કે રેન્ટ ઊંચું છે. મેં પોતે પણ ત્યાં ગયો હતો અને જાતે અને સ્લીપ પણ હું લઈ આવ્યો છું કે ત્યાં રેન્ટ શું છે. તો ત્યાં જે રેન્ટ છે ને એ કલાક પ્રમાણે છે કે 6 કલાકના 25,000 રૂપિયા. અને જે મોટી સંસ્થાઓ છે કે મોટી કંપનીઓ, એ લોકો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે તો એ લોકો માટે 50,000 રૂપિયા. આપણે સમજીએ કે જે મોટી કંપનીઓ હોય એ લોકો માટે મોટી વાત નથી, પરંતુ 6 કલાકના 25,000. માની લો કે કોઈ પણ લગ્ન પ્રસંગ 6 કલાકમાં પતી જતું નથી, આપણે સૌ જાણીએ છીએ. તો મને ક્યાં ને ક્યાંક એવું લાગે છે કે જે એનું જે ભાડું છે એ ઓછા કરવાની જરૂર છે અને જે કલાક પ્રમાણે ચાલે છે, લગભગ હું ભૂલું છું ત્યાં સુધી 25,000 તો કન્ફર્મ છે, પણ કદાચ વધારે હોઈ શકે. તો રેન્ટ વધારે છે અને કલાક પ્રમાણે જે સિસ્ટમ છે એના પણ કાપ મુકાવવું જોઈએ. કમસે કમ 12 કલાકનો શિફ્ટ એને મળવું જોઈએ, કારણ કે લગ્ન પ્રસંગ એક એવી વસ્તુ છે કે આપણે સમજીએ કે વ્યવસ્થા કરતા, જમતા મૂકતા, સાફ સફાઈ કરતા પણ એને સમય લાગે છે. તો હું એવું માનું છું કે તમને જ્યારે મોકો મળ્યો છે, આ શહેરીજોને વિશ્વાસ કર્યો છે અને બાંધકામ શાખા તમને મળ્યું છે, તો તમે કંઈક એવું કરો જ્યાં જનતા તમને યાદ કરે. અજીત સાહેબ, 100%. તમે જે આ ખૂબ સરસ એક વિષય મારા ધ્યાન પર લાવ્યા છો અને આના માટે હું 100% લોકોને આ ટાઉન હોલ કામ આવી શકે,
સામાન્ય પ્રજા એનો ઉપયોગ કરી શકે તે માટેની હું પૂરેપૂરી બનતી કોશિશ કરીશ કે એનું ભાડું જે ખરું તે ભાડાના માટે તો હું તમને જાણી લઉં કઈ રીતે એનું શું થઈ શકે. પણ હા, એના જે તમે કલાકો કીધા છે એ કલાકોનો વધારવા માટેની માટે 100% પ્રયાસ કરીશ કે લોકોને એનો, કારણ કે તમે કીધું તે પ્રમાણે બરાબર છે, એક કોઈ નાનો પ્રસંગ પણ હોય તો મિનિમમ એનો 1 દિવસનો સમય લાગે જ છે. ઓકે, તો એના માટે હું 100% પ્રયત્ન કરીશ કે એના માટે સમયગાળો જે ખરો એને વધારવા માટેની હું 100% પ્રયત્ન કરીશ. અચ્છા, બીજું સુનિલભાઈ, તમે તો હાલ નવા છો એટલે તમારે બહુ ભૂતકાળની તો હું વાત નથી કરતો, પરંતુ હું એવી અપેક્ષા રાખું છું કે હવે જ્યારે ચેરમેન તરીકે તમે આવ્યા છો તો તમારા વિભાગની અંદર જે નજીકથી સરકારી બિલ્ડિંગો હોય, રોડ રસ્તા હોય, જે પણ તમને લાગે છે પાછલા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારની ખૂબ બૂમાબૂમ થાય છે, અને તમે ભલે ચેરમેન તરીકે કે નગરસેવક તરીકે પ્રથમવાર આવ્યા છો, પરંતુ આ શહેરમાં તમે રહો છો અને મને લાગે કે તમામ પરિસ્થિતિથી તમે વાકેફ છો. તો હું એવું માનું કે હવે રોડ રસ્તા કે સરકારી જે પણ બાંધકામો આવશે એની અંદર ભ્રષ્ટાચારની અંદર કાપ મુકાશે, અથવા સાથે સાથે ગુણવત્તાયુક્ત કામ થશે એવું માની શકું? પ્રથમ તો હું તમને કહી દઉં, હું બાંધકામ સમિતિ ચેરમેન પહેલા હું આ શહેરનો નાગરિક છું. મારો જન્મ જ અહીંયાનો થયો છે, એટલે નવસારીનો હું નાનેથી જોતો આવ્યો છું. ઠીક છે, તમે જે કહો છો હવે એના માટે હું તમે કીધું તેમ હું હજુ જસ્ટ મારો કાર્યભાર સંભાળ્યો છે. આ 16 તારીખે જ હજુ તો હું કાર્યભાર સંભાળ, ત્યાર પછી આ કુદરતી આફતો જ ચાલી રહી છે, તેના માટે મને સમય જ નથી મળ્યો કે હું મારા સ્ટાફ, મારા બાંધકામ ખાતાના એન્જિનિયરો જોડે હું બેસું, એમની જોડે બધી દરેક કામોની ચર્ચા કરું. એટલા માટે જ થોડોક મને સમય લાગશે, જેને હું 100% ખાતરી આપીશ કે હું મારી બનતી કોશિશ કરીશ કે હવે પછીના જે મારા અંડરમાં જે કામો થશે તેના માટે ગુણવત્તામાં તમને 100% તમને તફાવત દેખાશે. સુનિલભાઈ, આ તમે જે કહો છો એનાથી હું પણ સહમત છું. સહમત એટલા માટે છું કે મારી જે જાણકારી છે તમારા વિશે કે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે, કે કહી શકાય કે તમે નાનપણથી સુખી છો, ખાધે પીધે સુખી છો, તમે પોતે બાંધકામ જગત સાથે સંકળાયેલા છો અને તમારો સારો એવો કારભાર છે અને ખાધે પીધે સુખી છો. જે માણસ સુખી હોય ને તે ભ્રષ્ટાચારમાં એટલો બધો ન માનતા હોય એવું મારું માનવું છે. પણ જેને ક્યારે જોયું ન હોય તે લૂંટપાટ કરવામાં વધારે રુચિ કરતો કે ભાઈ મારે તો 2.5 વર્ષ જ છે ને 5 વર્ષ જ છે ને. એટલે આજે જે ચાલી રહ્યું છે, આજે આપણે જોઈ શકીએ કે ભાઈ અવારનવાર છાપાઓમાં કે રોજે રોજ કૌભાંડો બહાર પડી રહ્યા છે, પરંતુ હું તમારી પ્રત્યે એવી અપેક્ષા રાખું છું અને મને બી આશા પણ છે અને મને લાગે પણ છે કે તમે ખૂબ સારી રીતે તમારું જે કર્તવ્ય છે અને તમારો જે સમય છે એ વ્યવસ્થિત તમે પૂરા કરશો અને ક્વોલિટી વર્ક કામ થાય, કારણ કે તમે બાંધકામ સાથે સંકળાયેલા છો, તમને નોલેજ છે, એટલે તમે ખૂબ ક્વોલિટી વર્ક કામ થાય એના પર તમારું પૂરેપૂરું ફોકસ રહેશે. 101% અજીતભાઈ, હું તમને હું સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, મને જે જવાબદારી આપી છે તેમાં હું 100% ખરો ઉતરવાની કોશિશ કરીશ. હું મારું 100% એફર્ટ આપીશ, બરાબર છે. એમાંથી શું મેં ઉપજાવી શકું, બરાબર, તે તમને રિઝલ્ટો પણ દેખાશે. એટલે એના માટે બેફિકર રહેજો કે હું જે કામો મારા અંડરમાં થવાના છે તેના ક્વોલિટીનું કંટ્રોલ તમને ખબર પડી જ જશે. તો મિત્રો, સુનિલભાઈ વ્યક્તિ તરીકે ખૂબ સારા છે. હું એમને ફેમિલી વિશે હું સારી રીતે જાણું છું અને એટલા માટે મને પણ એવું છે કે આ વ્યક્તિ આ શહેરનું કંઈક સારું કરશે અને એમને જે સમય મળ્યો છે 2.5 વર્ષનો, સ્વાભાવિક છે અત્યારે તેમણે ચાર્જ સંભાળ્યો, માંડ અઠવાડિયું થયું છે અને કુદરતી જે વરસાદો થઈને એના તેમને સમય પણ નથી મળ્યો, એટલે એમણે અત્યારે અભ્યાસ પણ ના કર્યું હોય અને નવા છે, જવાબદારી નવી છે, પરંતુ એ ઈમાનદારીપૂર્વક એમને મળેલી જવાબદારી નિભાવશે એટલી તો મને પણ ખાતરી છે. ત્યારે નિલેશભાઈ, હું ખરેખર, સુનિલભાઈ, હું ખરેખર એકવાર આપણે ફરી એકવાર અભિનંદન પાઠવું છું અને તમે ખૂબ સારું કામ કરો, આ શહેરમાં મોટું નામ કરો અને તમારી જે રાજકીય કારકિર્દી છે એ ખૂબ આગળ વધે એ હું તમને ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર પાઠવું છું. હું અજયસિંહ ઠાકુર, સત્યહિંસા, નવસારી.